અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે તારીખ 9 નવેમ્બર 2025ના રોજ ધંધુકા જનકપુરી ખાતે આસ્થા ફાઉન્ડેશન, શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ, ચાવડા પરિવાર તથા જાડિયા ગામના સહયોગથી 111 દીકરીઓના સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા. આ આયોજન સમાજ સેવા, સંસ્કાર અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યું હતું. આ લગ્નોત્સવનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી 1008 અનંત વિભૂષિત જનકસિંહ સાહેબના પવિત્ર હસ્તે કરાયું હતું. કાર્યક્રમના પ્રેરણા સ્ત્રોત માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ અધ્યક્ષ ભાજપ, ગુજરાત રાજ્ય સરકારના મંત્રીશ્રી હતા. તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમમાં ઉમંગ ઉમેર્યો હતો. આ પ્રસંગે વિશેષ નોંધપાત્ર ક્ષણ એ રહી કે માનનીય જગદીશભાઈ વિશ્વકર્માને પરંપરાગત ફુલહાર નહીં પરંતુ નોટબુક આપીને સન્માનિત કરાયા હતા. આ અવસરે ઉપેન્દ્રસિંહ ચાવડા દ્વારા ઘોષણા કરવામાં આવી કે દરેક સ્કૂલોમાં નોટબુકનું વિતરણ કરાશે, જેથી બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રેરણા મળે. કાર્યક્રમમાં પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર પતિત પાવન દાસજી મહારાજ સહિત અનેક સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. સુરાપુરા ધામ ભોળાતના દાનભા બાપુએ પણ પોતાની ઉપસ્થિતિથી લગ્ન ઉત્સવને દિવ્યતા આપી હતી. સંતો દ્વારા સમાજમાં એકતા અને સેવા સંસ્કારનું મહત્વ સમજાવતા આશીર્વચન આપ્યા હતા. શુભ મુહૂર્તે મંગલ ધ્વનિ સાથે 111 દીકરીઓના લગ્ન પરંપરાગત હિન્દુ રીતિ રિવાજ અનુસાર કરાયા હતા. લગ્નોત્સવની સાથે શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો, જેમાં યુવાનો અને મહેમાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રાત્રે લોક ડાયરા દ્વારા ભજન, કીર્તન અને ડાયરો અને કાર્યક્રમ યોજાયા હતા, જેમાં રાજભા ગઢવી ભજનની રમઝટ બોલાવી હતી. ત્યારે સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે પાર પડી ગયો હતો. જેડીસી ન્યૂઝ સાથે સીકે બારડ, ધંધુકા.